આપણે તાપી કાંઠે આવી ગયા છીએ અને કંઈક આવું કંઈક લોકેશન છે. તો ફાઇનલી ફેમિલી આપણે ઘણા બધા ફોટા પાડી લીધા છે અને આવો કંઈક વ્યૂ છે, કંઈક નજારો અલગ જ. હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો ફેમિલી આજે આપણે જવાનું છે રામમઢી. ગામડેથી ઘણા બધા મહેમાન આવ્યા છે તો એને લઈને જવાનું છે આપણે રામમઢી. તો ચાલો જઈએ રામમઢી. ફેમિલી અત્યારે આપણે મહેમાનની વાટે ઉભા છીએ લાભેશ્વર. તો મહેમાન આવે એટલે એ લોકો રિક્ષામાં બેસાડીએ અને પછી સીધા જઈએ આપણે રામમઢી. તો ચાલો કન્ટિન્યુ. વિડીયો બનાવવા થોડક ના પડે, ના પડે. ફેમિલી આપણે રામમઢી પહોંચી ગયા છીએ. જો તમે કઈક નજારો છે, કઈ નઈ અંદર જઈને અને તમને પણ દેખાડીએ. તો ફેમિલી મસ્ત મજાના દર્શન કરી લીધા છે અને હવે સામે જવાનું છે આગળ. તો ત્યાં જઈએ અને ત્યાં જઈને આપણે ફેમિલી અહીંયા કઈક આ રીતના આમ કઈક શનિદેવ નું મંદિર છે, સામે રામાપીર નું આગળ મંદિર છે. તો ત્યાં જઈએ આપણે મળીએ. તો ફેમિલી અત્યારે આપણે આવ્યા છીએ રામાપીર ની અખંડ ધૂન. તો તમને બતાવું હમણાં. ચાલો કન્ટિન્યુ. તો ફેમિલી મસ્ત મજાના દર્શન કરી લીધા છે અને તમને પણ કરાવી દીધા છે. તો હવે આપણે જવાનું છે મિની ગિરનાર ચડવા. તો ત્યાં જઈએ અને તમને પણ. તો ફેમિલી આપણે આવી ગયા છીએ અત્યારે રામમઢી મિની ગિરનાર. આપણે હમણાં ચડવા જવાનો છે. તો જઈએ ઉપર, ટિકિટ લઈ લઈએ અને પછી આપણે મળીએ. ફેમિલી આપણે અડધો ગિરનાર ચડી ગયા છીએ, હજી એટલું બાકી છે. તો આપણે અહીંયા ઉભા છીએ. તો હવે ઘડીક નીચે જાય, ફોટા ફોટા પાડીએ અને પછી. તો ફેમિલી હવે અહીંથી આપણે જવાનો નીચે જવાનો રસ્તો છે, જે સામે ઓલો સાવજ દેખાય ને ક્યાં નીકળશું. તો ચાલો જઈએ આપણે ત્યાં. આ રીતની આમ કઈક ગુફા છે જે તમને બતાવું. આપણે નીકળશું અહીંથી બહાર. તો ફેમિલી આપણે બીજી એક ગુફામાં ગળી ગયા છીએ. આ રીતની આમ કઈક ગુફા છે. માથું ભટકાઈને હાલવું પડશે. તો જઈએ આપણે. આવી રીતના છે બધું, આવી રીતના આમ છે બધું અંદર ગુફાઓમાં. તો બસ જોઈએ પછી મળીએ. ફાઇનલી ફેમિલી આપણે પાછા ગુફામાં ગળી ગયા છીએ અને અહીંથી નીકળવાનું છે સીધું આપણે બહાર. તો ચાલો જોઈએ. તો ફેમિલી મસ્ત મજાના આપણે ગિરનાર ઉતરી પાછા આવ્યા છે ને આ બધા મહેમાન આવ્યા છે આપણા ઘરે. તો કાંઈ નહીં, ચાલો જઈએ તાપી કાંઠે. તો ફેમિલી હવે આપણે અહીંયા બેઠા હતા ઘડી અને અહીંથી આપણે હવે જાવી છીએ તાપી કાંઠે. તો ત્યાં જઈએ, થોડા ઘણા ફોટા પાડીએ ને પછી આગળ મળીએ. તો ફેમિલી આપણે તાપી કાંઠે આવી ગયા છીએ અને કંઈક આવું કંઈક લોકેશન છે. આપણે બસ જો રીતના હાલ્યા જ આવી છીએ.
આપણે સામે જવાનું છે આગળ, તો કાંઈ નહીં ચાલો. તો ફાઇનલી ફેમિલી આપણે ઘણા બધા ફોટા પાડી લીધા છે અને આવો કાંક વ્યૂ છે, કંઈક નજારો અલગ જ ટાઈપનો છે. તો ઘણા બધા ફોટા પાડી લીધા છે ને હવે આપણે અહીંથી જવું છે સીધું ઘરે. તો કાંઈ નહીં ચાલો ઘરે જઈએ અને ઘરે જઈએ. તો ફેમિલી આપણે હવે અહીંથી નીકળી જશે ઘરે જવા માટે. ને આ લોકો બધા હવે આવે છે રિક્ષામાં, હું આવ્યો તો ગાડી લઈને, તો હવે આપણે જઈએ. ફાઇનલી ફેમિલી આપણે ઘરે પહોંચી ગયા છીએ અને અહીંયા હું બ્લોગને હું એન્ડ આપું છું. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આ સબસ્ક્રાઇબ કરી નાખજો બધા. તો ચાલો મળીએ ટુમોરો નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, હર હર મહાદેવ.